નમસ્કાર, ભાવિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. 12 રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જાણવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રસિદ્ધ જ્યોતિષ કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. કમલેશભાઈ, શરૂઆત કરીએ. 12 રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કેવા પ્રકારની પડકારોનો સામનો તેમને કરવો પડી શકે? ચોક્કસથી 12 રાશિની વાત કરીશું. આખા સપ્તાહની રાશિ ભવિષ્યની વાત કરીશું. રવિવારથી લઈને શનિવાર અને મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીના દરેક જાતકો વિશે વાત કરીશું. સર્વપ્રથમ જો વાત કરીએ મેષ રાશિ એટલે કે અ, લ અને ઈ અક્ષર પરથી જેના નામ હોય, મેષ રાશિના લોકોનું આ જે સપ્તાહ છે એમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં સખત વધારો જોવા મળી રહ્યો છે. તમારા જો જમીન મકાન લેન્ડ પ્રોપર્ટી વ્હીકલ રિલેટેડ કોઈ પણ કામ અટકાયેલા હોય એ કાર્ય સપ્તાહની શરૂઆતમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે. પરંતુ સપ્તાહના અંતમાં અને મધ્ય ભાગમાં તમને પેટની કોઈ નાની મોટી સમસ્યા દેખાઈ રહી છે. સંતાન સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો એમાં ચિંતામાં વધારો થવા જઈ રહ્યો છે. ટૂંકા ગાળાના રોકાણથી તમારે ખાસ બચવાની જરૂર છે. સપ્તાહની શરૂઆતમાં જો રોકાણ કરશો તો ફાયદો મળવાની શક્યતાઓ ખરી, પરંતુ સપ્તાહના અંતમાં જો રોકાણ કરશો તો એમાં નુકસાન થવાની જઈ રહ્યું છે. આરોગ્ય અંગે પણ તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. કમલેશભાઈ, હવે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે કે બ, વ અને ઉ અક્ષરો પરથી જેમના નામ હોય, વૃષભ રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એમાં શરૂઆત નવા પ્રયાસો કરવા વિશે તમે ખૂબ ગહેરાઈથી સોચ વિચાર કરવા જઈ રહ્યા છો. નવા પરિવર્તન આવી રહ્યા છે જીવનમાં. ભાઈ બહેન અને કઝિન સાથેના સંબંધો જે છે એ તમારા સુધારવા જઈ રહ્યા છે. કામકાજને લઈને મુસાફરી થઈ શકે અને આ મુસાફરી તમારી સફળ પણ બને. વીકની સપ્તાહની જે અંત જે છે એમાં ઘરમાં શાંતિ ભંગ થઈ શકે છે તેવા યોગ બની રહ્યા છે. માતાનું સ્વાસ્થ્યને લઈને કંઈ ચિંતા સતાઈ જાય યા તો માતાના સ્વાસ્થ્યને લઈને કોઈ સમાચાર એવા મળી શકે. કાર્યક્ષેત્રમાં નવા પડકાર નવી ચેલેન્જીસ આવી શકે છે, જેના માટે તમારે ખાસ કરીને તૈયાર રહેવાનું છે. મહેનત કરવાની જરૂરથી પડશે. શાસ્ત્રીજી, હવે મિથુન રાશિના જાતકો વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે? મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષર પરથી જેના નામ હોય, મિથુન રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એમાં આર્થિક સ્થિતિમાં તમારો સુધારો થવા જઈ રહ્યો છે. પેમેન્ટ રિકવરી બહુ સારી થવા જઈ રહી છે. કુટુંબના સગા સંબંધીઓ સાથે મુલાકાતનો યોગ છે અને આ મુલાકાતથી તમારા સંબંધો જે છે ગાઢ બનવાના છે. કાર્યક્ષેત્ર ઉપર કોમ્યુનિકેશન જે તમારી સ્કિલ છે તેનાથી તમે કોઈ પણ ડીલમાં હો તો કોઈને કન્વિન્સ કરી શકો છો અને તમારી નેમ ફેમ પાવર પોઝિશનના પણ વખાણ થઈ શકે છે, તમારા કામના વખાણ થઈ શકે છે. પરંતુ વીકના સપ્તાહમાં તમારે ધ્યાન રાખવાનું છે. ભાઈ બહેનો સાથે ખાસ કરીને કોઈ વાદ વિવાદ ના થાય અને મુસાફરી દરમિયાન કોઈક ચેલેન્જીસ ઊભી થાય, કાં તો તમે કોઈ ટ્રાવેલિંગ પ્લાન હોય એ પ્લાન ચેન્જીસ થઈ શકે છે. એવા યોગ બની રહ્યા છે. શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? એમને કોઈ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે કે નહીં? ચોક્કસથી કર્ક રાશિના જાતકો એટલે ડ અને હ અક્ષર ઉપરથી જેમના નામ હોય, જીવનમાં સકારાત્મકતા તમારી વધારવા જઈ રહી છે. તમારી જીવનમાં નવી ઉર્જાઓનો સંગ્રહ થઈ રહ્યો છે. કોન્ફિડન્સમાં વધારો થશે. ડિસિઝન પાવરમાં વધારો થશે. તમારી સ્કિલ્સમાં વધારો થવા જઈ રહ્યો છે. તમારા નામ ફેમ પાવર અને પોઝિશનમાં વધારો થવા જઈ રહ્યો છે. એવા યોગ કર્ક રાશિના બની રહ્યા છે. આ સપ્તાહ સારું છે. સપ્તાહના અંતમાં ખાલી પૈસાની લેવડ દેવડમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને સગા સંબંધીઓનો કોઈ પ્રસંગ હોય ત્યાં તમારે બોલવા સંબંધિત મતલબ કોઈને ખોટું ન લાગે એવું ન બોલવું. એટલે વાતચીત કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. કમલેશભાઈ, ગયા એપિસોડમાં આપણે સારા યોગ વિશે વાત કરી હતી કે રાશિમાં સારા પ્રકારના યોગ હોય તો પણ ક્યાંક ને ક્યાંક અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. ગજકેસરી યોગ હોય પણ છતાં પણ ક્યાંક પૈસાના ફાંફા પડતા હોય. તો આ રાશિના જાતકો હોય ને આ પ્રકારનો યોગ બનતો હોય તો તેમણે શું ધ્યાન રાખવું જોઈએ? ચોક્કસથી ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે તમે અને દરેક દર્શક મિત્રોએ આ પ્રશ્નનો જવાબ શાંતિથી અને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. જ્યોતિષ એક એવો વિષય છે, ગહન વિષય છે અને ગહન વિષયમાં દરેકે દરેક વસ્તુનું ગહન એનાલિસિસ એટલે કે અધ્યયન પણ થવું જરૂરી છે. કોઈ યોગ સારા હોય, જેમ કે ગજકેસરી યોગની વાત કરી, તો યોગ એનું રિઝલ્ટ કેટલું આપશે, એના તમને ફાયદા કેટલા થવાના છે, એના પણ કેટલાય પેરામીટર્સ હોય છે જે ચેક કરવા પડતા હોય છે. જેમ કે ગુરુચંદ્રનો ગજકેસરી યોગ જો લગ્ન કુંડળીમાં હોય પરંતુ નવમાંશ કુંડળીમાં બી સેમ પ્લેસમેન્ટ એટલે કે એનું એ જ જે પ્લેસમેન્ટ છે એ નવમાંશ કુંડળીમાં પણ હોય, ગુરુચંદ્ર સાથે જ હોય, તો આ યોગનું રિઝલ્ટ સારામાં સારું મળે છે. પરંતુ કેટલી એવી કુંડળી હોય છે જેમને ગજકેસરી યોગ હોય પરંતુ જો શનિની દ્રષ્ટિ હોય નવમાંશની અંદર
કાં તો લગ્ન કુંડળીમાં પણ શનિની 3જી 7મી અથવા 10મી દ્રષ્ટિ હોય, યા તો રાહુ કેતુ જેવા ગ્રહોથી કંજક્શન બનતું હોય પ્લેસમેન્ટ સાથે, ગુરુચંદ્ર સાથે, તો આ યોગનું સંપૂર્ણ રિઝલ્ટ નથી મળતું. સાથે સાથે જ્યોતિષમાં સ્થાન, સમય અને પાત્ર જે છે એની ડેફિનેશન બહુ ખૂબ જ કામ કરતી હોય છે, કે ડિપેન્ડ છે કે માણસનો સ્થાન, સમય અને પાત્ર કઈ પ્રકારનું હોય છે. એ પ્રમાણે જ્યોતિષના યોગ રિઝલ્ટ આપે છે. એટલે કેટલાય એવા લોકો હોય છે જેમને ગજકેસરી યોગ હોય પરંતુ પૈસાના ફાંફા હોય છે. કારણ આ જ જે મેં કહી વાત. એટલે કમલેશભાઈ એમ કહી શકાય કે સારા યોગ કુંડલીમાં પડ્યા હોય પણ ક્યાંક ને ક્યાંક કોઈ એવા પરિબળો પણ કામ કરતા હોય તેના લીધે એ યોગ કામ ન પણ કરી શકતો હોય, એની અસર પ્રબળ જોવા મળતી હોય. જી બિલકુલ, જેમ મેં કહ્યું એમ કોઈ અશુભ ગ્રહની દ્રષ્ટિ હોય, શનિની 3જી 7મી 10મી દ્રષ્ટિ હોય તો એ શુભ યોગમાં તમને એટલું રિઝલ્ટ ન મળે. રાહુ કેતુ જેવા ગ્રહો સાથે બેઠા હોય તો ન મળે. નવમાંસમાં એની પ્રોમિસ ન હોય. નવમાંસ કુંડળી અગાઉ પણ આપણે વાત કરી હતી કે પ્રોમિસિંગ બતાવે છે, દરેક યોગની પ્રોમિસ. તો નવમાંસ કુંડળીમાં જો ગુરુચંદ્ર ન બેઠા હોય તો 100% ગુરુચંદ્રનો ગજકેસરી યોગનું રિઝલ્ટ નથી મળતું. બિલકુલ. તો 12 રાશિના જાતકોના આવનારા ભવિષ્ય વિશે, આવનારા સપ્તાહ વિશે વાત કરી રહ્યા છે. કયા કયા પડકારોનો સામનો કરવો પડી શકે, કેવું તેમનું આવનારું સપ્તાહ રહેશે, કમલેશભાઈ માર્ગદર્શન આપી રહ્યા છે. કમલેશભાઈ, હવે સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ તો તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી સિંહ રાશિ એટલે કે જેમના અક્ષર હોય મ અને ટ. સિંહ રાશિના જાતકોનું જે આ સપ્તાહ છે એમાં માનસિક ચિંતાઓમાં વધારો થવા જઈ રહ્યો છે. તમને ઊંઘ સંબંધિત એટલે કે સ્લીપ ડિસઓર્ડર જેવી કોઈ સમસ્યા, રાત્રે મોડા સુધી ઊંઘ ના આવે, પરંતુ તમારે આવા સમયમાં સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલનો ઉપયોગ જે છે એને ઓછો કરવાની જરૂર છે. તમને આંખ સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે, તેથી સ્ક્રીન ટાઈમ ઓછો કરો. અચાનક ખર્ચાઓ થવાની, તમને કોઈ ધારેલા ન હોય એવા અચાનક ખર્ચા આવી પડે, જેના કારણે પણ તમારી માનસિક ચિંતાઓમાં વધારો દેખાવા જઈ રહ્યો છે. સપ્તાહની મધ્ય ભાગથી લઈને અંત સુધીનો જે સપ્તાહ છે, અંતિમના 2-3 દિવસ, એમાં તમે કોઈ પ્રશ્નને લઈને ગૂંચવાઈ જાઓ અને તમારા વિચારો ઘણા બધા વેવરિંગ થાય. શું કરવું શું ન કરવું એ તમને ખબર ન પડે. અને ખાસ કરીને બિઝનેસ પાર્ટનરશિપ બિઝનેસ હોય એમાં પણ તમારો કોઈક વિશ્વાસને લઈને કોઈ કોન્ફ્લિક્ટ બની શકે છે, કાં તો તમારે મેરિટલ લાઈફ જે ચાલી રહી છે એમાં પણ કોઈ કોન્ફ્લિક્ટ હોય. પ્રશ્ન એક જ હોય કે વિશ્વાસ મૂકવો કે નહીં. તો વિશ્વાસ મૂકવાની જરૂરત છે. આગળનું સપ્તાહ પણ સારું રહેશે, આ સપ્તાહ પણ સારું રહેશે. બિલકુલ. એ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન ક્રિએટ કરે તેવા ગ્રહો સર્જાઈ રહ્યા એવું કહી શકાય? ખૂબ સરસ પ્રશ્ન કર્યો. કારણ કે આવું હું જ્યારે કહેતો હોઉં ત્યારે કંઈક ને તો એની પાછળના કારણો હોય. તમે ખૂબ વિજિલન્ટ છો, જાણકાર, અને તમને ખ્યાલ આવી ગયો. એક્ટિવ માણસ હોય ને તરત પ્રશ્ન કરી લે કે આવું કેમ સિંહ રાશિને. કારણ શું છે કે વીકના અંતમાં ચંદ્રમા અને કેતુનું કનેક્શન બની રહ્યું છે. ચંદ્રમાં આપણે ચંદ્ર આધારિત રાશિ ભવિષ્ય કહેતા હોઈએ છીએ, સપ્તાહનું 2 દિવસનું લઈએ છીએ. ચંદ્રમા સાથે જ્યારે કેતુનું કંજક્શન, સિંહ રાશિમાં ઓલરેડી કેતુ બિરાજમાન છે અને આપણે તો ગોચરના ગ્રહોની વાત કરતા હોઈએ છીએ હંમેશા. તો ચંદ્રમા જ્યારે કેતુ સાથે કનેક્શન કરશે ને ત્યારે મનમાં મૂંઝવણ, કેમ કે ચંદ્રમા મન છે, કેતુ ડિટેચમેન્ટ છે. એ માણસનું મન, સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ, વિચારે ચડવું અને કોઈની ઉપર વિશ્વાસ ન મૂકવો, આવા પ્રસંગો બનતા હોય છે. એટલા માટે સિંહ રાશિના વીકના જે સપ્તાહના અંતમાં ચંદ્ર કેતુ 2 દિવસ ભેગા રહેશે, એટલે કે શુક્ર અને શનિવાર. તો આ દિવસોમાં તમારે મૂંઝવણનો અનુભવ થાય અને વિશ્વાસનો અભાવ જણાય. બિલકુલ. તો આ તો વાત થઈ સિંહ રાશિના જાતકો માટે. હવે વાત કરીએ કન્યા રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી કન્યા રાશિ એટલે કે પ, ઠ અને અણ અક્ષરો ઉપરથી જેમના નામ હોય, આ કન્યા રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એ સારું જવા જઈ રહ્યું છે. 11મા સ્થાનમાં ચંદ્રનું ગોચર રહેશે, ખૂબ સરસ છે. આંતરિક ઈચ્છાઓ પૂરી થશે. તમે કોઈ પ્લાન કરેલા હોય, કોઈ અટકાયેલા કામ હોય એ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તમને બેનિફિટ, ગેઇન, પ્રોફિટ એટલે કે લાભ થવા જઈ રહ્યો છે. શરૂઆતના 2 દિવસ લાભના છે. નાના રોકાણમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો, રોકાણ કરશો તો ફાયદો દેખાશે. અધૂરા કામ પૂરા થશે. પરંતુ સપ્તાહના મધ્ય ભાગ પછી તમારી ઓવરથિંકિંગની સમસ્યા વધી શકે છે. એટલે કે વિચાર ચાલતા ને ચાલતા રહે. નિર્ણયો તમે વારંવાર બદલી શકો છો. એટલે કે જે પણ નિર્ણય છો એમાં વિશ્વાસ રાખો અને એની ઉપર ટકી રહો. આવનારા સપ્તાહમાં એનાથી જ તમને ફાયદો થશે. કમલેશભાઈ, તુલા રાશિના જાતકો વિશે વાત કરીએ તો તેમનું આવનારું સપ્તાહ કેવું છે? તુલા રાશિના જાતકો એટલે કે જેમનું નામ ર અને ત અક્ષર ઉપરથી હોય, કરિયર ક્ષેત્રે નવી ઓપોર્ચ્યુનિટીઝની સર્જન થઈ રહ્યું છે. જે લોકોના કરિયરમાં જોબ માટે કોઈ એપ્લિકેશન મૂકેલી હોય આવા લોકોને જોબ મળી શકે છે શરૂઆતના 2-3 દિવસની અંદર જ.
નવા કામ શરૂ થવાના શક્યતાઓ છે, કોઈ કામ ન હોય તો નવું કામ આવી જશે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના રહેવાની છે, સુખ શાંતિનો માહોલ બની રહેશે. સપ્તાહના અંત ભાગમાં ટૂંકા ગાળાના રોકાણથી તમારે ખાસ કરીને બચવાની જરૂર છે, એનાથી નુકસાન થાય. સામાજિક સંબંધોમાં ખાસ કરીને કોઈની સાથે ઓનલાઈન ચેટિંગ કરતી વખતે કોઈ સમસ્યા બની શકે, મનમુટાવ થાય, જૂના કોઈ મિત્ર સાથેની મુલાકાતથી એની સાથે મનમુટાવ થઈ શકે, એવા યોગ બની રહ્યા છે. કુલ મળીને કરિયર બાબતે આ વીક તમારું સારું જવાનું છે. વૃશ્ચિક રાશિના જાતકો વિશે વાત કરીએ તો આવનારું સપ્તાહ કેવું રહેશે, કમલેશભાઈ પાસેથી જાણીએ. કમલેશભાઈ, વૃશ્ચિક રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો એટલે કે ન અને ય ઉપરથી જેમના અક્ષર હોય, ધાર્મિક અને માંગલિક પ્રસંગોમાં ભાગ લઈ શકો છો. સપ્તાહની શરૂઆતથી જ કોઈ સારું એવું પૂજાપાઠ જેવું, કાં તો કોઈ મંદિરની મુલાકાત લેવી, કાં તો કોઈ પ્રસંગમાં ભાગીદાર થવું, એવા ઇવેન્ટ બનવાના યોગ છે. સાથે સાથે વિદેશ સંબંધિત કોઈ લોકો એસોસિએટ હોય, કોઈ ફાઇલની રાહ જોઈ રહ્યા હોય, તો કોઈ ડોક્યુમેન્ટેશનના કામ હોય તો એક કામ પણ આગળ ધપવા જઈ રહ્યા છે. એમાં પરિણામો સારા મળે તમને. મુસાફરીથી તમને ફાયદો થશે, ટ્રાવેલિંગ થઈ શકે છે. સપ્તાહના અંતમાં અને મધ્ય ભાગમાં કારકિર્દીમાં એટલે કે કામના ક્ષેત્રે નવા પડકારો, નવી ચેલેન્જીસો ઊભી થાય, જેમાં તમારી મહેનત વધી જાય, એફર્ટ્સ આપવાની જરૂર છે. સફળતા તમને ચોક્કસથી મળશે. કમલેશભાઈ, ઘણીવાર જોવામાં આવે કે કુંડલીમાં ખૂબ સારા યોગ બનતા હોય, સારું ભવિષ્ય અંદર પ્રિડિક્ટ થતું લાગે, પણ ક્યાંક ને ક્યાંક કર્મ એવા હોય તો ક્યાંક તમારું જીવન છે તેમાં મુશ્કેલીઓ અપાર જોવા મળતી હોય, તો કર્મ અને કુંડલીનું શું કનેક્શન હોય, તમારી પાસેથી જાણવા માંગીશ. ખૂબ સરસ પ્રશ્ન કરેલો છે. કર્મ અને કુંડળીનું શું કનેક્શન? કુંડળી એટલે તો કે આપણે વાત કરીએ જ્યોતિષ, તો કે જ્યોતિ એટલે કે ઈશ્વરની જ્યોતિ, જ્યોતિરૂપી ચક્ષુ છે આ. તો આપણને ખ્યાલ પડે છે કે આપણા જીવનમાં આગળ શું ઘટનાઓ બનવા જઈ રહી છે, કેવા યોગ છે, જીવન કેવું જશે. પરંતુ કર્મ એ અલગ છે. કર્મની સાચી અને ખોટી ડેફિનેશનની જો વાત કરીએ તો કોઈ મહદ અંશે એની સાચી ખોટી ડેફિનેશન નથી કે સાચું કર્મ શું, ખોટું કર્મ શું. પરંતુ આપણે જે સમજી રહ્યા છીએ કે કર્મ એટલે કે જે આપણા માટે સારા હોય એવા કર્મની જો વાત કરીએ તો જ્યોતિષ સાથે જ્યારે એનું કનેક્શન થાય તો આપણે કેવા સારા કર્મ કરવા અને કેવા કર્મ દ્વારા આપણા જીવનને ઉત્કૃષ્ટ રીતે શ્રેષ્ઠ બનાવવું, એના માટેનું એક ચાવીરૂપી સાધન એ જ્યોતિષ છે. શુક્ર અને રાહુની યુતિ હોય, કોઈ મેલેફિક હાઉસમાં હોય અને વ્યક્તિની આદતો પણ એવી હોય તો 100% એ વ્યક્તિના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાશે, ફાઇનાન્શિયલ સમસ્યાઓ સર્જાઈ જશે. પરંતુ જો એ વ્યક્તિ એવી બુરી આદતોથી જો દૂર રહેતો હોય છે, જ્યોતિષ રૂપી જોઈ લે કે એને શુક્ર રાહુનું કનેક્શન છે, અમુક આદતોમાં ફિક્સ છે કે નહીં બદલાય, એવો યોગ બનતો હોય છે. પરંતુ જો એ વ્યક્તિને ખ્યાલ આવી જાય અને એ વ્યક્તિને વિલ પાવર, ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, આપણે કહીએ છીએ ને કે આપણું વિલ હોવું જોઈએ કોઈ પણ કાર્ય કરવા માટે, તો જ્યોતિષની જ્યારે મદદ લઈએ ને અને પછી જો આપણે બદલી દઈએ ને તો આપણને ખરાબ પરિણામ ભોગવવા નથી પડતા. ફોર એક્ઝામ્પલ એક બીજી વાત કરીએ કે 12મા સ્થાનનો કુંડળીમાં માલિક તપાસીએ તો 12મું સ્થાન શું છે તો કે વ્યય સ્થાન છે. એને કહેવામાં આવે છે વ્યય સ્થાન. તો વ્યય સ્થાનનો માલિક ગ્રહ જે પણ ઘરમાં પડ્યો હોય કુંડળીમાં, એનો મતલબ માનીને ચાલવું કે આ જે ઘરમાં પડ્યો છે એ ઘરની સંબંધિત દરેક વસ્તુઓમાં માણસનો વ્યય કરાવશે. ફોર એક્ઝામ્પલ 12મા સ્થાનનો માલિક 3જે સ્થાનમાં પડ્યો હોય તો માનીને ચાલવું કે સાહસ પરાક્રમથી આ વ્યક્તિના માનસિક ચિંતાઓમાં વધારો થશે, સાહસ પરાક્રમથી આ વ્યક્તિને નુકસાન થશે. ભાઈઓ બહેનો સાથેના સંબંધો એટલે કે આ ભાઈઓ અને બહેનોમાં ગમે તેટલું આપશે, પરંતુ એને પાછળથી જે સાથ સહકાર મળવો જોઈએ અને જે માન સન્માન મળવું જોઈએ એ ક્યારેય નહીં મળે. 12મા સ્થાનને વ્યય કીધો છે. વ્યય આવ્યો જ છે એટલા માટે કેમ કે એને જવાનું છે. તો જ્યાં જે ગ્રહ એમ કહેતો હોય જીવનમાં કે અહીંયા જવાનું છે તો ત્યાં આપણે શું મેળવી લઈશું એની એક્સપેક્ટેશન ન રાખવી જોઈએ, બલકી આપણે એને ભૂલીને બીજા લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં જો આપણે પ્રયાસ કરી દઈએ કાં તો મહેનત કરીએ તો આપણને ચોક્કસથી એ વ્યય પણ પછી સારો લાભ આપશે. આને કહેવાય કર્મ અને જ્યોતિષની કહાની. બિલકુલ સરસ. આપણે હવે 12 રાશિના જાતકો વિશે વાત કરીએ તો ધન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી ધનરાશિના જાતકોની વાત કરીએ તો ભ, ધ, ફ અક્ષરો ઉપરથી જે લોકોના નામ હોય, કોઈ બાબતને લઈને તમે ઘણા વિચાર કરી રહ્યા છો, લાંબી મુસાફરીથી તમારે ટાળવાની રહેશે. કારણ કે લાંબી મુસાફરીમાં કોઈ નાની મોટી ઇન્જરીઝ એવા કોઈ યોગ બની રહ્યા છે. એટલે તમારે બને ત્યાં સુધી અચાનક ઓલ ઓફ સડન પ્લાન વગરની
અને કોઈ લાંબી મુસાફરી હોય એને ટાળી દેવાની છે. બીજા નંબરે કેટલાક નવા પડકારો, નવી ચેલેન્જો આવવા જઈ રહી છે, નવા ઓબ્સ્ટેકલ ઊભા થવા જઈ રહ્યા છે, પરંતુ મહેનત વધારશો તો ચોક્કસથી તમારું પરિણામ પણ બદલાશે અને રિઝલ્ટ પણ બદલાશે. સલાહ તમારે સહકર્મીઓની, જેમ કે તમારી સાથે કોઈ કામ કરતા હોય, કો વર્કર્સ, એ લોકોની સલાહને માનવાની છે. તમારી પાસે સારું એવું નોલેજ છે, પરંતુ બીજાના નોલેજની પણ કદર કરવાની જરૂરત છે. સપ્તાહ સારું રહેશે. સપ્તાહના અંતમાં કોઈ કામ એવું હોય ને જે તમને લાગતું હોય કે ના પૂર્ણ થઈ જ જશે, એમાં ડિલે જોવા મળશે. ક્યાંક ને ક્યાંક તમને ભાગ્યનો, નસીબનો સાથ સહકારનો અભાવ જોવા મળી શકે છે. પૂજાપાઠ, ધ્યાન, યોગ, એક્સરસાઇઝ દ્વારા તમારો સપ્તાહ સારું બનવાનું છે. કમલેશભાઈ, દર્શક મિત્રોના પણ ઘણા સવાલ હોય. એક દર્શક મિત્રે સવાલ કર્યો છે. નમ્ય પટેલ તેમનું નામ છે. તેમની ડેટ ઓફ બર્થ છે 18 ઓગસ્ટ 2010, સમય સવારે 9:20 અને સ્થળ છે જન્મ સ્થળ વ્યારા. 10th છે. આગળ કરિયર કયા ક્ષેત્રમાં બનાવવું તેને લઈને સવાલ છે તેમનો. ચોક્કસથી કરિયર અને સેગમેન્ટનો જે આ પ્રશ્ન છે, આ કુંડળી, કન્યા લગ્નની કુંડળી, સ્કોર્પિયન ઝોડિયક સાઇન એટલે કે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના ખાસ કરીને વ્યક્તિઓ કેવા હોય? બહુ સ્ટબન નેચર હોય, જે વસ્તુ પકડે એને મેલે નહીં. એક વખત નક્કી કરી લે, પોતાના 100% પ્રયાસ આપીને એને પામતા જ હોય છે. ખાસ કરીને ખોટું લાગવાની થોડી આદત હોય, પરંતુ આમને પેટની સમસ્યા પણ હોય. તમારી જો કુંડળીની વાત કરું તો ફર્સ્ટ હાઉસમાં તમારો નીચનો શુક્ર બેઠેલો છે શનિ અને મંગળ સાથે. 12મા સ્થાનમાં સૂર્ય અને બુધ છે. બુધ તમારી કુંડળીનો કહેવાય ને કે એન્જિન અને કપ્તાન બની રહ્યો છે, અને બુધનું એસોસિએશન જે 12મા સ્થાન જોડે સૂર્ય સાથે થઈ રહ્યું છે. બુધ કરિયરનો પણ માલિક છે. તમારો પ્રશ્ન કરિયરનો, 12મા સ્થાનનો માલિક 12થમાં હોય ને, તો કરિયર હંમેશા એમએનસી સાથે જો એસોસિએટ કરવામાં આવે તો કરિયરમાં ગ્રોથ અને સ્ટેબિલિટી સખત મળતી જોવા મળે છે. સાથે સાથે હું તમને કરિયરનો જો ઓપ્શન આપું તો બેન્કિંગ, ફાઇનાન્સ, એડમિનિસ્ટ્રેટિવ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંબંધિત તમારે કરિયર ચૂઝ કરવા જોઈએ. પરંતુ હું તમને કહી દઉં કે તમારી કેતુની મહાદશા અત્યારે હાલમાં ચાલુ જ થશે. આ ડિસેમ્બર મહિનાથી, 19 ડિસેમ્બરથી કેતુની મહાદશા ચાલુ થશે. 2032 સુધી ચાલવાની છે. 7 વર્ષની કેતુની મહાદશા. તો આમાં તમને કરિયર અને એજ્યુકેશનને લઈને ઘણા બધા ચેલેન્જીસ તમે ફેસ કરી શકો છો. બને એવું કે તમારા એજ્યુકેશનમાં તમારે ફિલ્ડ અને સેગમેન્ટ ચેન્જ કરવું પડે. ધારેલા કરતા પરિણામ, મહેનત કરતા પરિણામ ઓછું મળી શકે એવું પણ બને. પરંતુ કરિયરમાં એડમિનિસ્ટ્રેટિવ, બેન્કિંગ, ફાઇનાન્સ અને સાથે સાથે જો ફ્યુચરમાં જે તે જગ્યાએ કામ કરો ત્યાં એમએનસી સાથે એસોસિએટ થઈ જજો. તમે લોંગ ટર્મ સ્ટેબિલિટી અને ગ્રોથ અને સક્સેસ તમને ચોક્કસથી મળશે. તમારી કુંડળી પ્રમાણે તમારું કરિયર જે છે ને એ જોબ સાથે એસોસિએટ થયેલું છે, એની પ્રોમિસ છે. બિઝનેસમાં તમને ઘણી બધી પ્રોબ્લેમ મળવાની છે, એટલે તમે જોબ સાથે તમારું કરિયર સાથે આગળ વધી શકો છો. બિલકુલ. કમલેશભાઈ, 12 રાશિના જાતકો વિશે આપણે આવનારું સપ્તાહ કેવું રહેશે તે વિશે વાત કરી રહ્યા છીએ. મકર રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી મકર રાશિના જાતકો એટલે ખ અને જ અક્ષરો પરથી જેમના નામ હોય. મકર રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એ કોઈના કામકાજમાં તમે સહભાગી બનવાના છો, લોકોનો તમે મદદ કરવાના છો. જાહેર જીવનમાં તમારું નેમ ફેમ પાવર પોઝિશન જે છે એમાં બઢોતરી થવાની છે, વધારો થવાનો છે, તમારું માન સન્માન વધવાનું છે. ભાગીદારીના વ્યવસાયમાં તમને લાભ મળશે. જો કોઈ પાર્ટનરશિપ બિઝનેસની કોઈ ઓફર આવેલી હોય તો એમાં તમે પડી શકો છો અને એનાથી તમને લાભ પણ થશે. તમને ઇનલોસ હોય, સસુરાલ તરફથી કોઈ મુદ્દાઓ એવા બને જેમાં તમારો વાદ વિવાદ ફસાઈ જાય, કાં તો તમને એવા કોઈ સમાચાર પણ મળે ઇનલોસ તરફથી કે જે સારા ન હોય. કોઈ પ્રસંગને કારણે મુસાફરી થવાના યોગ બની રહ્યા છે. મનમાં શાંતિ જે છે, મનની શાંતિ થોડી ભંગ થશે. તમારે ખાસ કરીને શનિવારના દિવસે યા તો કોઈ પણ દિવસે સાંજના સમયે કાળા કલરના વસ્ત્રનું દાન કરવાનું છે. દર્શક મિત્રનો પણ એક સવાલ લઈ લઈએ. વડોદરાથી જયરાજસિંહ ખેર નામ છે. જન્મ સમય 8:45 રાતનો, જન્મ તારીખ 20 ફેબ્રુઆરી 2001. તેમનો સવાલ કે આવનારું ભવિષ્ય કેવું રહેશે? શેર માર્કેટમાં જો રોકાણ કરે તો લાભ થશે કે નહીં? ચોક્કસથી જયરાજસિંહનો જે પ્રશ્ન છે એમાં શેર માર્કેટથી લાભ થશે કે નહીં અને ફ્યુચર કેવું છે. કન્યા લગ્નની કુંડળી છે તમારી, મકર રાશિ તમારી બની રહી છે. તમારો સ્વભાવ ખાસ કરીને જો કહી દઉં તો ડબલ માઇન્ડનો સ્વભાવ હોય. કોઈ એક ડિસિઝન ઉપર ટકી ન રહી શકો, તમે ઓવર થિંકિંગનું નેચર હોય, થિંકિંગ વધારે કરતા રહો છો.
લેક ઓફ કોન્ફિડન્સ અને વિટામિન D3 ની ડેફિશિયન્સી હોય. સૂર્ય તમારા 6થા સ્થાનમાં છે તો લેક ઓફ કોન્ફિડન્સ, ડિસિઝન ન લઈ શકો, કોન્ફિડન્સનો અભાવ હોય, વિટામિન D3 અને આપણા જે બોન્સ છે એ નબળા હોય, તમારા હાડકા હોય ને એ નબળા હોય. જો કુંડળીની વાત કરું ને તો 3rd હાઉસની અંદર તમારો મંગળ સ્વગ્રહી બને છે, ખૂબ જ સારું પ્લેસમેન્ટ છે. 7મા સ્થાનમાં ઉચ્ચનો શુક્ર છે, ખૂબ જ સારું પ્લેસમેન્ટ છે. સાથે સાથે 4થા અને 10મા સ્થાનમાં, 10મા સ્થાનમાં મિથુનનો રાહુ. હવે રાહુ 10મે દુનિયા કરે વસમે, તમે સાંભળેલું જ હશે. પરંતુ બધાના રાહુ 10મે એવું નથી હોતું કે એ વ્યક્તિ મહાન બની જાય. પરંતુ જો રાહુ વૃષભ રાશિનો અને મિથુન રાશિનો હોય અને સાથે બીજા કોઈ ખરાબ ગ્રહો ન બેઠા હોય, કાં તો 3 કે 4 ગ્રહો ભેગા ન હોય, તો વ્યક્તિ ચોક્કસથી મહાન બને છે. મતલબ કે તમારા કરિયરમાં ઘણી બધી મલ્ટિપલ ચોઇસ રહેશે અને કોઈ પણ કામમાં તમે હાથ નાખશો એમાં તમને સફળતા જરૂર મળશે. તમારો શેર માર્કેટનો જે યોગ છે ને એ પણ સારો બની રહ્યો છે. 5મા સ્થાનનો માલિક 9મા સ્થાનમાં શનિ ગુરુ મહાપુરુષ યોગ છે. સાથે સાથે રાહુ 10મે દુનિયા કરે વસમે. રાહુની મહાદશા તમારી ચાલુ છે જયરાજભાઈ. એટલે જયરાજભાઈ કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આવનારો સમય ખૂબ જ સરસ છે. હું તમને જોઈ રહ્યો છું કે તમારી નામ ફેમ પાવર પોઝિશનમાં સખત વધારો થશે. રાહુની મહાદશા તમારી 2036 સુધી છે. ત્યાં સુધી તમારી સફળતા ચોક્કસ છે. હાલમાં તમારા શનિની અંતરદશા છે તો આવનારા હજુ 2026 એટલે કે સપ્ટેમ્બર 2026 સુધી રાહુ શનિ પીડા આપે છે, કષ્ટ આપે છે, ઓબ્સ્ટેકલ આપે છે, ચેલેન્જીસ આપે છે. એટલે અત્યારે હાલમાં તમે એવા અનુભવ કરી રહ્યા છો કે તમારા કરિયરમાં ચેલેન્જીસ છે, તમે નુકસાન પણ કર્યું હશે, માઇટ બી તમે શેરબજારનો પ્રશ્ન કર્યો અને તમને એમાં ઇન્ટરેસ્ટ પણ છે. કેમ કે તમારો ચંદ્ર અને બુધ એ 5મા સ્થાનમાં છે, ક્રિએટિવિટી છે, ક્રિએટિવિટીનો પાવર છે, સર્જનાત્મક શક્તિ છે, તો નોલેજ સારું છે. પરંતુ સમય ફેવરેબલ નથી જયરાજભાઈ. આવનારા સપ્ટેમ્બર 2026 સુધી કોઈ પણ મોટા રોકાણથી તમારે બચવાનું છે એવી મારી સલાહ રહેશે. પરંતુ બુધની અંતરદશા ચાલુ થાય એટલે કે 24/8/2026, 24/8/2026 થી માર્ચ 2029 આ 2.5 વર્ષ જયરાજભાઈ તમારા રહેવાના છે. અને આમાં તમને શેર માર્કેટથી બી ફાયદો થશે, કરિયરમાં પણ ફાયદો થશે. તમારું નેમ ફેમ પાવર પોઝિશન વધવાનું છે. બિલકુલ શાસ્ત્રીજી, હવે કુંભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે વિશે પણ માર્ગદર્શન આપશો. ચોક્કસથી કુંભ રાશિના જાતકો એટલે કે ગ, શ અને શ ઉપરથી જેમના અક્ષરો હોય, કુંભ રાશિના જાતકોનું આ સપ્તાહની શરૂઆત નવી ચેલેન્જીસથી, મતલબ તમે વિચારી પણ ના હોય એવી ચેલેન્જીસથી શરૂઆત થાય અને માનસિક સ્થિતિ થોડી બગડે. તમારી કોમ્પિટિશનમાં વધારો થવા જઈ રહ્યો છે. એટલે કે એકથી વધારે કોમ્પિટિટર્સ તમારા કામ એક જ કામમાં હોય અને જેના કારણે તમને એવું લાગે કે મારું કામ નથી ચાલી રહ્યું. જેથી કરીને તમારે મહેનત કરવાની સખત જરૂર છે, પ્રયત્નને વધારવા પડશે. બરાબર. સાથે સાથે જે કોઈ જોબ કરતું હોય તો કામની જગ્યાએ ઓવરટાઈમ થવાની શક્યતા વધારે છે. આરોગ્યને લઈને ખાસ ધ્યાન રાખવાનું. વીકના અંતમાં થોડી આરોગ્યમાં નબળાઈ મહેસૂસ થઈ શકે. નાની મોટી શરદી, કફ, ઉધરસ જેવો કોઈ પણ તકલીફ તમને થઈ શકે. વૈવાહિક જીવનમાં સંઘર્ષો ઊભા થાય. પાર્ટનરશીપ, ભાગીદારીના રોકાણ હોય એમાં પણ વિશ્વાસ ભંગ થવાની શક્યતાઓ ખરી. જાહેર જીવનમાં અવગણના, કોઈ એવા જગ્યાએ જાઓ જે પબ્લિક પ્લેસ હોય તો ત્યાંથી થોડું અવોઇડ કરવું અને તે કોન્ફ્લિક્ટોથી પણ દૂર રહેવું, જેથી કરીને અવગણના ન થઈ શકે. હવે 12 રાશિમાં છેલ્લી રાશિ એટલે મીન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે વિશે જણાવશો. ચોક્કસથી મીન રાશિના જાતકો એટલે કે દ, ચ અને જ જેના અક્ષર હોય, આ સપ્તાહ જે છે એમાં સંતાન સંબંધિત મામલામાં સકારાત્મક પરિણામ જોવા મળશે. તમને સારા સમાચાર મળી શકે છે ચાઇલ્ડ મેટર્સમાં. ટૂંકા ગાળાના રોકાણ જો તમે કરતા હોવ તો લાભ જોવા મળી રહ્યો છે. કોઈ માણસ સ્પોર્ટ્સમાં હોય, રમતગમતમાં હોય તો એનું પરફોર્મન્સ શાનદાર રહેવાનું છે, ટ્રમેન્ડસ પરફોર્મન્સ. પરંતુ થોડી વધારે એફર્ટ્સ નથી આપવાના, ઈજાથી થોડું સાવધાની જરૂર છે. પરફોર્મન્સ ખૂબ સારું રહેવા જઈ રહ્યું છે. વીકના અંતમાં આર્થિક સ્થિતિ કેટલીક પડકારજનક બની શકે તેવું દેખાઈ રહ્યું છે. આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ થોડી ઘણી દેખાઈ રહી છે અને કામકાજનો ભાર વધતો જતો હોય એવું લાગે છે. તમને એડિશનલ રિસ્પોન્સિબિલિટી મળશે જેના કારણે તમારે ત્યાંથી છટકવાનું નથી, પરંતુ મહેનત વધારે કરવાનું છે. કારણ કે મહેનત કરશો તો તમારા બોસ જે છે ને એમને પણ રાજી કરી શકશો, નકર એમની સાથે પણ કોન્ફ્લિક્ટ ઊભા થઈ શકે. એટલે જે પણ નવા કામ મળે ને તો એને ખુશીથી સ્વીકારી લેજો. બિલકુલ કમલેશભાઈ, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો દર્શક મિત્રો, શું આપને પણ કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તો તેના સમાધાન માટે તમે કોલ કરી શકો છો. તમારી સમસ્યાનું નિરાકરણ આપવાનો કમલેશભાઈ પ્રયાસ કરશે. તો હાલ ભાવિ દર્શન કાર્યક્રમમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.